હેલો વિદ્યાર્થી મિત્રો, બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરવાના છે ત્રિકોણમિતિ પ્રકરણમાં ત્રિકોણમિતિ ટેબલ। દરેક વિદ્યાર્થીને જો સૌથી અગત્યનું હોય, દરેક વિદ્યાર્થી માટે જો સૌથી અગત્યનું હોય ત્રિકોણમિતિ પ્રકરણની અંદર તો આ ટેબલ છે। સૌથી ઈઝી ટેબલ છે। તમે કહેશો સર ફેંકવાનું બંધ કરી દો ને, આખો દિવસે તો આયા ઈઝી છે, આમ છે, તેમ છે। આ ઈઝી છે? આ ઈઝી છે સર? આ તમને ઈઝી લાગે છે? ઈઝી છે। કેવી રીતે? અહીંયા જુઓ, આવડી જશે। ચલો કેવી રીતે જુઓ। હવે અહીંયા તમે સમજો, હું તમને એક શોર્ટ ટ્રીક આપીશ। તમારે એક ગુણોત્તર યાદ રાખવાનો, 113 ભાગ્યા 222। 113 ભાગ્યા 222। હવે અહીંયા સમજો, 113 માં તગડા ઉપર અંડરરૂટ કરી દેવાનું અને 222 માં બગડા ઉપર અંડરરૂટ કરી દેવાનું। બરાબર? જોજો બેટા ધ્યાનથી, બહુ મજા આવશે। તમારે ફક્ત યાદ બે જ વસ્તુ રાખવાની, એક આ બે સંખ્યાનો ગુણોત્તર અને બીજું sin 0 અને sin 90 ની વેલ્યુ। તો sin 0 હંમેશા કેટલું થાય? 0 થાય। ચલો આ તો 0, sin 0 શું થઈ ગયું? 0 અને sin 90 શું થાય? 1। sin 90 શું થાય? 1। બસ પતી ગયું તમારું ટેબલ। હે પતી ગયું? હા પતી ગયું। જુઓ કેવી રીતે મજા આવશે। જુઓ, આ જે તમે ગુણોત્તર લખ્યો, આ બધી જ વેલ્યુ તમારી થઈ ગઈ સાઈન ની વેલ્યુ। કેવી રીતે? જુઓ, સાઈન 30, તો આ બંનેને ઉપાડો અહીંયાથી, તો જુઓ શું થઈ ગયું? 1/2। સાઈન 45, તો આ બંનેને ઉપાડો અહીંયાથી, શું થઈ ગયું? 1/√2। સાઈન 60, તો આ બંનેને ઉપાડો અહીંયાથી, તો શું થઈ ગયું? √3/2। પતી ગયું સાઈન। હવે જોજો હો બેટા, પરીક્ષાની અંદર પાછળ રફ કામની અંદર આ ટેબલ બનાવી દેવાનું કે જેથી તમને પરીક્ષામાં દાખલા જ્યારે કિંમત શોધવાનો આવે તમે बिल्कुल પણ ભૂલ ના થાય। cos, साइन को उल्टा कर दो, साइन को क्या कर दो? उल्टा कर दो। कैसे? देखो, ये cos 0, तो यहां से उल्टा करते हैं तो यहाँ पे 1 आएगा, ये वैल्यू यहाँ पे आएगी, ये ऐसे ही रहेगा, और ये वैल्यू यहाँ आएगी, और ये वैल्यू यहाँ। हो गया cos, खेल खत्म। उसके बाद उसके बाद tan थीटा, तो हम पढ़ चुके हैं, हमको मालूम है, हमको आता है। क्या सर? tan थीटा इज इक्वल टू sin थीटा अपॉन cos थीटा। तो अब देखते जाओ, sin थीटा अपॉन cos थीटा। 0 को हम 1 से डिवाइड करते हैं, એટલે 0 ने આપણે 1 વડે ભાગીએ તો શું આન્સર આવે? 0। चलो 1/2 ने √3/2 ने भागिए तो 1/2 अपन √3/2, 2 2 कट, तो શું આવ્યું? 1/√3। √2 ઉડી જાય તો 1, 2 ઉડી જાય તો √3। 1/0, 0 ને કોઈપણ સંખ્યાને 0 વડે ભાગી શકાતી નથી, એટલે આ શું થશે? અવ્યાખ્યાયિત। ओके, चलो cot, tan का उल्टा, tan का उल्टा। चलो तो tan का उल्टा √3 1 1/√3 0। ओके, चलो उसके बाद आता है cosec। cosec वो भी हम जानते हैं। क्या सर? cosec थीटा इज इक्वल टू 1/sin थीटा, એટલે કે sin નું વ્યસ્ત। cosec શું થશે? sin નું વ્યસ્ત। sin નું વ્યસ્ત
ચલો વ્યસ્ત કરો એટલે એને 1 ના છેદમાં લખવું પડે, તો 1/0 0 વડે ભગાય ના ભગાય એટલે અવ્યાખ્યાયિત. ઓકે, ચલો વ્યસ્ત કરો એટલે શું થઈ જાય? ઊંધું થઈ જાય. 2/1 એટલે 2. ચલો આ √2 થઈ જશે, આ થઈ જશે 2/√3 અને 1 નું વ્યસ્ત તો શું થાય? 1 જ થાય. sec cosec નું ઉલટું, તો ચલો આને આ બાજુ લખી દો. 1 2/√3 √2 2 એન્ડ અવ્યાખ્યાયિત. ઓકે, તો એકદમ સરળ છે બેટા, જોઈ લો, સમજી લો. ખાલી તમારે ફક્ત આ શબ્દ યાદ રાખવાના છે. આ ગુણોત્તર 113/222. અહીંયા તગડા ઉપર રૂટ અને અહીંયા બગડા ઉપર રૂટ, એટલે તમને આખી સાઈનના બધા જ ખૂણાઓનું મૂલ્ય મળી જશે. ને પછી બસ ફક્ત ચેન્જિંગ કરવાના. ઓકે, તો આશા રાખું ખ્યાલ આવી ગયો હશે. તો આપણે તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઇબ કરજો, જેથી તમને આવતા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. ઓકે, થેન્ક યુ.